ભજવતા જે બેઠક ફાળો થાય એ કોઈથી ગામને ધનદેવી બાપાનું સુંદર મજાનું દેવળ તો ગવેલ છે. દેવળમાં વાપરવામાં આવે છે તો ગામના તથા ભાઈઓ તથા બહેનોને ખાસ મારા નામ
માથે પધારો માથે પધારો અજમના ફૂલો માથે પધારો એ રંગના સોસેથી રંગેલા પધારો એ કોરી સોસેથી રંગેલા પધારો એ આજ આદા લાંબાથી ફૂલે વધારો એ ફૂલે વધારો ના મોતીએ વધારો એ આજ આદા લાંબાથી સંતરીએ વધારો એ માથે વધારા પીર માથે વધારા એ રંગના સોસેથી રંગેલા પધારા એ રંગના માથે પધારા એ માથે પધારા 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 પ્રેમ સે રંગી મહારાજ લીલુડાના વિરમ દેવી આય શ્રી ખોડિયારમાં ચમચમા ભેરવાદા સત્ય સનાતન જય જીવન દાદા એ મેરા રે રાકેશભાઈ ઠુમર ના ₹100 આવે છે બોલો ખોડિયાર માત કી જય
કુસ્તીના રણમાં આવતો હોય ત્યારે હે અમેર બારી વાલા મારવાડ ભાઈ રૂપાની યાદ આવતી હોય ત્યારે મારા ભાઈ રૂપાને બોલાવી વખતની કોઈ ભાઈ વાત આજ રતન ભાઈ બોલાવે રૂપાભાઈ આવો મારા
હરે આજ રબારી બોલાવે આવ્યો રે યો બા ઠાકરભાઈ ભલા મને કઈ બાજુ હતો ભાઈ હું તો બહુ છેટો હતો ભાઈ હો કેટલો ખોળો ધમ બાજુ હતો અરે ના હું તો જુનાગઢ ગયો તો પરિક્રમા કરવા ભાઈ પરિક્રમા ગયો તો હા વાંધો નથી આવ્યો ને અરે પરિક્રમા વાંધો આપણે કેને કેવા જાવ કા હવે પણ કેને કેવું મારે એવું છે ત્યાં અરે ભાઈ મેં તને પેલા જ ના પાડી હતી તું પરિક્રમા જા બધે આમ જ હોય મારે એક ની નથી કાંઈ ભાઈ કાઈ વાંધો નહીં વાહ બાપુ નો તો વાંધો આવ્યો ને વાલ બાપુને તો વાંધો આવ્યો તો ભાઈ હે કાઈ વાંધો નહીં આપણે બે જ છે કે આગળ પાછળ છે કોઈ હજી એક આગળ છે હો ભાઈ છે હા બોલો બોલો મોટા ભાઈ શું કામ મારું પડ્યું અત્યારે એ ભાઈ આમાં તો કામ એવું છે ને કે હમણાં અમારે ફેરા બહુ આવે એટલે કામ કોઈ બાકી નથી એવું એમ હા એટલે આપણો વીગલો ક્યાં છે ઈગલો તો ક્યાં હોય કઈ મને ખબર નથી હો ભાઈ અરે ભાઈ તારો એવો છે તને ન ખબર હોય ભાઈ અત્યારે ક્યાં હોય કઈ લેતો જ નથી હાથ બાઈ ને આવે તો બોલાવું તમે કેતા હો તો બોલાય હમણાં છોકરાના દર્શન નથી કર્યા દર્શન તો કરી લઈ એ આવશે કે ભાઈ હું નાણા તેડી આવો ઓનું ભાઈ કઈક થા હે કે ધીરો રે ને હાલો બોલાવું બોલાય એમ હરે આજે રૂપાલો બોલાવે દીકરા આવા દો રે હરે આવા દો રે દીકરા બોલાવે જીમન જોરે બોલા બોલાવે દીકરા આવા દો રે અરે જોને કાના જોને મોરવી મારા ચિતળે ચોટી ગઈ કોણ જોને ખેલી જોને ખેલી કીધી ગોકુળની ગોપીઓ અરે મારી નિંદ્રા વેરણ થઈ હે કળો છે કોણ ને મીઠી છે હાકો કળો છે કોણ ને મીઠી છે હાકો મને વાળો છે મારો દ્વારિકાનો
કાંઈ વાંધો નહીં. હવે આપણે આ ઘરનો ડાયરો ભેગો થયો ને હા એટલે આપણે બે ઘડી ઠાકરને યાદ કરી લઈએ. બરોબર બરોબર એ ઘેડિયાનો રાજા એ ગાનો ઘેડિયાનો રાજા એ ઘેડિયાનો રાજા જ્યાં ઉતરે ત્યાં ડગરે બોલો તારા જગો કામ એક પડ્યું છે. બોલો ને તારાથી થાય ગયો તો ખરા મારે ભાઈ ભાઈને જવું છે બહાર ગામ હા અને ગાવુંમાં જાય એવું કોઈ છે નહીં. હા તો તારે ગાયું સારવા જવાનું છે. હું ગાય ચાલવા નહીં ગયો ના તને વળી હું વાંધો છે ગાયું સારવા હું નહીં જાઉં. એટલે ભાઈ બોલો બોલો આને સમજાય છે કે મોઢે વધારે સળે. ગાયું જાવ જો ભાઈ હું નહીં જાય ગયું અરે ચાલે એમ નો હાલે ના ના કા હું કામ નહીં જા ધોકા ભેગું કરી દે લાંબો. જી કરો એ પણ હું ગયું ચાલવા નહીં જાઉં કા વળી તને હું વાંધો તું ગાયું સારવા નહીં જાય. હું વાંધો છો ને એ જ વાંધો છે વાંધો છો હા વાંધો નથી એવું કાંઈ ન હોય બેટા ગાયું સારવા તો જવું પડે. હવે હું ના આના તેડી આવો તો જાય જવું જોઈએ હા એ ભાઈ હા જાવું જ જોઈએ ને ભાઈ કેળી આવી બીજું શું થાય? એમાં જવું હે હા પણ હું આપણે કાંઈ વરોમાં છે નકર નહીં. જા દે કઈ ગૌશાળા ભાઈ એમ નહીં એને કે ઓળુકું સારી જાય આપણે કાંઈ વરોમાં છે નહીં. ઓળુકું સારવી જાય હું હળોકો નહીં ચાલુ હા મારે હું આના તેડા જોઈએ પણ આપણે થોડોક પણ વરસાદ વધી ગયો તો ને બેટા એટલે કાંઈ પાકમાં આવ્યું નથી. એ જે એવું હોય તો મારે હે ને હું આના તેડા તમે જાઓ તો જ હું જઈશ અરે કાકા વેલા હતા કીધું હતું તો લંકા કાંઈ ગયા હતા ક્યાં પરિક્રમમાં હા ત્યાંથી લેતા આવવા એ ન જોઈએ જાય આપણે ઓલું જ જોઈએ ઓરિજિનલ ઓરિજિનલ ગારાની નહીં ગાવાની નહીં કાંઈ વાંધો નહીં. એ ભાઈ બોલો બોલો ભાઈ આણા વાળવા જાવું હા જાય હાલો બીજું શું કરે જાય હવે હટ પકડીને તો હાલશે નહીં કાંઈ એટલે આણા વાળા એટલે મારે ભેગું આવવું ક્યાં ત્યાં તો ના, તારે નો આવો. અરે મારે આવવું છે એક કામ કર તું છે જ્યાં તું આણું તેડીએ અમને ન થાવું એમનો મને ખબર પડે તમે આવો હું તમારે ભેગો હું બાયણ ઉભો રહી હે હું બાયણ ઉભો રહી ત્યાં બેટા આપણે નો અવાય મારે આને આવું એટલે અમે ભાઈ ભાઈ જઈ આવશું તમ તારે તું ઈ તો ઉપાધિ મને ક્યારે ખબર પડે તમે આના તેડવા જાઓ કે મરચા વીણવા જાઓ અરે મરસાની સીઝન ભલે આવી ગઈ તમ તારે હજી અમે મરસાની માં નહીં જાય કરવું ને આણા તેડવા જાય આનો મને એમ ભરોસો નથી આવતો તમારે તને તાર બાપ ઉપર ભરોસો નથી આવતો તો બીજા ઉપર શું ભરોસો આવશે મને કોઈ ઉપર ભરોસો નથી આવતો મારે આવું જરૂર ધ્યાન ન હોય ને કે અમારા વાંક આપડા થાય તમને ખબર છે. પણ હું એના ઉકેડામાં તો ઉભો રહી કે હોને લઈને વહી જાય એક કામ કર
આપણા ઘરને નો ટાકે ઉકેલો રહ્યો ને હા એની ઉપર ઊભો રહી છે કને આવું પડે બરોબર હા હાલે ભાઈ તારે પૈસા પૈસા દેવા હે પૈસા તો ને અપાઈ ગયા કાલે કાલ લઈ ગયા પૈ ગયા કઈ વપરાઈ ગયા બીજા દ્યો હવે મારી પાસે મોટા ભાઈ પાસે લઈ લે ભાઈ તું એક એક કાંઈ વાંધો નહીં તારે 600 માગી લે અને મારા દીકરો ફટલો ફટ ગાડી સામે જાય એક દસિયો આપો મારા કાકા ગાવલડે ચરવા જાવા રે એક રૂપિયો આપણા કાકા ગાવલડે સરવા જાય વડલો દસિયો આપો મારા કાકા ગાવલડે ચરવા જાવા રે એક રૂપિયો આપણા કાકા ગાવલડે સરવા જાય વડલો દસિયો આપો મારા કાકા ગાવલડે સોનાનો દસિયો આપણા કાકા ગાવલડે સરવા જાય ગાવલડે ચરવા હાલા ગઈ બલો ચાવડે ચરવા એ ભાઈ બોલો બોલો ભાઈ દીકરો તો હોય કે ભાઈમાં પણ આપણે કે ગાના હોના આના વાળવા જાય પણ આપણા ગઢના રાજા કોણ કે ગોપાલના રાજા અજમલ પાપી પેટે પાછા છે ભાઈ કદાચ ને આપણને સામા મળે તો આપણે પાછા વળી જશો પાછા વળી જશું કારણ કાલ સવારે આપણો બેગલો પણ માંડી આવીએ કદાચ ને રાતના માર્ગેથી નહીં રાતની કેડીએથી હાલી રાતની કેડીએથી કદાચ ને હામાં જડે ને તો ખોટું બોલે જો એ અણલા રે તેડવા આયા મારી ભાઈ અણલા રે તેડવા ને આયા રે આજે પરતમ પેલાય ગણપત દાદાને સિમરો
અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન બોલાવવાનું કારણ એટલું જ છે કે આપણે પોકરગઢની પ્રજા સુખી છે કે દુખી પહેલા એ જણાવો વીરા પ્રધાન. અરે મહારાજા, તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય તો પ્રજાને શાનું દુઃખ હોય? હા પ્રધાનજી, માટે આપણા ઘોડીલા શાબ્દો કરો વીરા પ્રધાન. આપણે ઘોડા શાબ્દ કરો. જય મહારાજની આજ્ઞા. હે આજે રાજાને પ્રધાન ને ચાલિયા પાછા ફરી ગયા તપાસ કરો. હે મહારાજ. અરે રેકાઓ, હા પ્રધાનભાઈ. અમને જોઈને તમે કેમ ઓળું ફરીને ઉભા રહ્યા? અરે પ્રધાનભાઈ, અમે તમને જોઈ અને ઓળું ફરીને ઉભા નથી રહ્યા ભાઈ. અમે કાંઈ તમારી ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા હોય એવું લાગે છે, એટલા માટે મને ભાઈ વિચાર કરીશ કે શું મારી ચીજ વસ્તુ ઘરે ભૂલ્યા છે. અરે રબારી ભાઈ, જૂઠું તો ન બોલો તમે. તમારી પાસે તમારી બધી વસ્તુ તો છે. અરે એ હાથ કેરી લાકડી ઘેરે બોલાવી રે ભરતાના હાથ કેરી લાકડી ઘેરે બોલાવે હાથ કેરી લાકડી મારા હાથ હાથ કેરી લાકડી મારા હાથે હાથ કેરી લાકડી ઘેરે બોલાવી રે ભરતાના હાથ કેરી લાકડી ઘેરે બોલાવે હાથ કેરી લાકડી મારા માથે રે ભાઈ હાથ કેરી લાકડી મારા માથે હાથ કેરી લાકડી ઘેરે બોલાવી રે ભરતાના હાથ કેરી લાકડી ઘેરે બોલાવે હાથ કેરી લાકડી મારા મહારાજને કહો કે રાયકાભાઈ સત્ય વાત કરતા આપણને માઠું તો નહીં લાગે નહીં. અરે રબારી ભાઈઓ, જે વાત હોય તે સત્ય જણાવો, કદાપી જૂઠું નહીં લાગે. રબારી ભાઈઓ, આજે તમને એક નાના મુખે મોટી વાત કરી રહ્યો છું મહારાજ. હા રબારી ભાઈઓ, હૈયા ઉપર પથ્થર નાખીને વાત મારી સાંભળજો મહારાજ. હા રાયકાભાઈઓ, કદાચ ને આજ તમને આજ અમને રયતની બાળ જાણી કદાચ ને કોઈ કઠિન મને કહેવાય જાય મહારાજ. બાળ જાણી વિશ્વાસ કરજો મહારાજ. અરે મારી ભાઈઓ, અરે મહારાજ, આજ અરસે ને વરસે વાતો ફેરી છે મહારાજ. આપણા ફરતા ગઢ ને કાંકરે એવી વાતો ફેરી છે કે પોકરણ ગઢનો અધિપતિ રાજા અજમલ પાપી પીટે પાછા છે મહારાજ. મારી ભાઈઓ, કાલ સવારે વાવણી વાવતા ખેડૂત ભાઈઓએ આપણને સામા મળવાથી પાછું ફરીને વાતા મહારાજ. આજે મારા ગગલાના વહુના વારવા જાય છે. કાલે સવારે મારો ગગલો પણ વાંગ્યો રે મહારાજ. એટલા માટે મેં ઉડું ફરીને વાતા મહારાજ. એટલા માટે મેં ઉડું ફરીને
સાંભળો આજે અજમલ કહું ને કહો મહારાજ હે આજે હજમ